જેમ જેમ શિયાળો જામી રહ્યો છે તેમ તેમ વાતાવરણમાં પણ ધુમ્મસનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આ ધુમ્મસ ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો માટે એક ખતરો બની રહ્યો છે. વાતાવરણમાં ધુમ્મસ વધવાના કારણે વિઝિબિલિટી ઘટી રહી છે અને જેના પરિણામે હાઈવે પર અકસ્માતના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ત્યારે શું આપણે ધુમ્મસના વાતાવરણમાં વાહન ચલાવવા માટે કેટલા તૈયાર છીએ? ચાલો જાણીએ. હાય, હું છું કૃપા. ગાઢ ધુમ્મસના વાતાવરણમાં વિઝિબિલિટી છે 10 થી 20 મીટર સુધી ઘટી શકે છે. જ્યારે આપણી આંખ તેને 100 મીટરથી વધુના અંતરે ભય જોવા માટે ટેવાયેલી છે, જેના પરિણામે માર્ગ પર અકસ્માતના કારણો વધી રહ્યા છે. નિષ્ણાંતો કહે છે કે જ્યારે વિઝિબિલિટી 50 મીટરથી ઓછી હોય ત્યારે 40-50 કિલોમીટરથી વધુની ગતિ ખતરનાક માનવામાં આવે છે, કારણ કે અચાનક બ્રેક મારવા પર પ્રતિક્રિયા આપવા માટે આગળના વાહનથી સામાન્ય કરતાં ઓછામાં ઓછું બમણું અંતર જાળવવું ખૂબ જરૂરી છે. આ ઉપરાંત ગાઢ ધુમ્મસના વાતાવરણમાં હેડલાઇટને લઈને પણ ઘણી મૂંઝવણો જોવા મળતી હોય છે. ટેકનિકલ રીતે જોઈએ તો પીળા પ્રકાશની તરંગ લંબાઈ લાંબી હોય છે, જે ધુમ્મસના કણોથી ઓછી ફેલાય છે. ત્યારે ગાઢ ધુમ્મસમાં પીળી હેડલાઇટ અથવા તો ફોગ લેમ્પ વધુ અસરકારક માનવામાં આવે છે. માટે બ્રાઇટ વ્હાઇટના બદલે લો બીમ અને ફોગ લેમ્પનો ઉપયોગ વધુ સલામત વિકલ્પ છે. ગાઢ ધુમ્મસમાં હાઈ બીમનો ઉપયોગ પરિસ્થિતિ બગાડે છે. ઘણા ડ્રાઈવરો જોખમી લાઇટો ચાલુ કરે છે, જેના કારણે પાછળથી આવતા વાહનો નક્કી નથી કરી શકતા કે વાહન સ્થિર છે કે ચાલી રહ્યું છે. માટે અહીં ટેલ લેમ્પ અને ફોગ લેમ્પનો ઉપયોગ વધુ સુરક્ષિત માનવામાં આવે છે. આ ઉપરાંત ધુમ્મસમાં આગળ જોવા કરતાં રસ્તાના લેન્ડ માર્કિંગ અને આઈ રિફ્લેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ અસરકારક છે, જે વાહનને ઓછી દ્રશ્યતામાં લેનથી ભટકાવતા અટકાવે છે. આમ જ્યાં સુધી ડ્રાઈવરો સમજદારીપૂર્વક નિર્ણય નહીં લે ત્યાં સુધી આધુનિક રસ્તાઓ અને વાહનની ઝડપ એ સલામત નથી. આમ ગાઢ ધુમ્મસ વચ્ચે યોગ્ય લાઇટિંગ, નિયંત્રિત ગતિ અને ટેકનિકલ નોલેજ એ આપણી ઢાલ સમાન છે. તેથી હંમેશા સુરક્ષિત રીતે અને સમજદારીપૂર્વક વાહન ચલાવવું જોઈએ. આવી જ યુઝફુલ માહિતી માટે જોડાયેલા રહો ખબર ગુજરાત સાથે. તમારી આસપાસ તમામને આ વિડીયો અત્યારે જ ફોરવર્ડ કરો. જય હિન્દ, જય ભારત.